નમસ્કાર મિત્રો, ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા ફાઇનલી પોલીસ ભરતીનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તે સાથે ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। કેટેગરી વાઇઝ કટ ઓફ કેટલું છે, પાસ અને નાપાસ ઉમેદવારોનું લિસ્ટ જોવા માટે તમારા કોઈપણ બ્રાઉઝરમાં સર્ચ કરો GPRB અને જે પહેલી વેબસાઇટ આવે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની તે ઓપન કરો। ત્યારબાદ આ રીતનું એક ઇન્ટરફેસ આવશે। તેમાં નીચે જોઈ શકો છો કે લોકરક્ષક કેડરનું હંગામી પરિણામ પ્રોવિઝનલ રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો। અહીંયા બાજુમાં જે PDF નો ઓપ્શન છે તેના પર ક્લિક કરશો તો એક PDF ઓપન થશે। અહીંયા જોઈ શકો છો કે લોકરક્ષક કેડર હંગામી પરિણામ પ્રોવિઝનલ રિઝલ્ટ, જેમાં જાહેરાત ક્રમાંક GPRB 2023-24-1 અન્વયે લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી કામગીરી 15/9/2025 થી 30/9/2025 દરમિયાન હાથ ધરવામાં આવેલી છે। પૂર્ણ થયા બાદ અત્યારે પોલીસ ભરતી બોર્ડ દ્વારા પ્રોવિઝનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે। તે જોવા માટે નીચે સ્ક્રોલ કરો। અહીંયા એમાં લખેલું છે કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં ક્લિક કરો। અહીં ક્લિક કરો પર ક્લિક કરશો તો એક બીજી PDF ઓપન થશે। તેમાં તમે જેટલા પણ ઉમેદવારો સિલેક્ટ થયા છે તેમનું નામ સાથેનું લિસ્ટ જોઈ શકશો। હવે જે ઉમેદવારોનું સિલેક્શન નથી થયું તેમનું લિસ્ટ જોવા માટે નીચે લખેલું છે કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ ન હોય તેવા ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં ક્લિક કરો। ત્યાં ક્લિક કરશો તો તમને એક બીજી PDF ઓપન થશે। તેમાં જેટલા પણ ઉમેદવારોનું સિલેક્શન નથી થયું તેમનું નામ સાથેનું લિસ્ટ તમે જોઈ શકો છો। હવે મેરિટની વાત કરીએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ UPC, જેમાં જનરલ કેટેગરીનું 132.75 અને મહિલા ઉમેદવારો માટે 114, એક્સ સર્વિસમેન માટે 106.20 મેરિટ જાહેર કરવામાં આવ્યું છે। તમે કેટેગરી વાઇઝ મેરિટ સ્ક્રીન પર જોઈ શકો છો। પછી વાત કરીએ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ APCની, જેમાં જનરલ કેટેગરીના પુરુષ અને મહિલા ઉમેદવારોનું મેરિટની વાત કરીએ તો પુરુષ ઉમેદવારોને 125 અને મહિલાઓને 101.25 જેવું મેરિટ છે। જનરલ EWS SC OBC ST કેટેગરીના ઉમેદવારોનું મેરિટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યારબાદ જેલ સિપાહીના મેરિટની વાત કરીએ તો જેમાં જનરલમાં 122 પુરુષ ઉમેદવારો માટે અને 98.25 ફિમેલ એટલે કે મહિલા ઉમેદવારો માટેનું મેરિટ છે અને એક્સ સર્વિસમેનનું 97.60 એવું મેરિટ જાહેર કરવામાં આવ્યું છે। તે સાથે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે SRPFનું મેરિટ જોઈએ તો જનરલ કેટેગરીનું 121 અને એક્સ સર્વિસમેનનું 88.50। તેમાં બીજી કેટેગરી જેમ કે EWS SC OBC ST SC BC જેવા ઉમેદવારોનું મેરિટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। હજુ આ એક કામચલાઉ મેરિટ જાહેર કરવામાં આવેલું છે અને જે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તે પણ હજુ કામચલાઉ છે એટલે કે પ્રોવિઝનલ છે। હજુ તેમાં ઘણા બધા ફેરફાર થઈ શકે છે મેરિટમાં અને જે ઉમેદવારોનું સિલેક્શન નથી થયું અને થયું છે તેમાં પણ ઘણા ફેરફાર થઈ શકે છે। જ્યાં સુધી ફાઇનલ મેરિટ ના આવે ત્યાં સુધી આ રિઝલ્ટને માન્ય રાખવામાં આવશે અને ઘણા બધા ઉમેદવારોનું સિલેક્શન નથી થયું આમાં તેમને નિરાશ થવાની કોઈ જરૂરત નથી, કેમ કે અત્યારે એક નવી પોલીસની ભરતી આવી ગઈ છે। તો જે ઉમેદવારોનું સિલેક્શન નથી થયું તેમને તૈયારી શરૂ કરી દેવી જોઈએ અને આ જે નવી ભરતી આવી છે તેમાં તેમનું સિલેક્શન 100% થાય તેવો તેમને ટ્રાય કરવાનો છે। આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો જેથી આવનારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે।